અહીં વિક્રમી સંવત 1601 ગરીબદાસ બાપુ સિંધ પ્રાંતમાંથી વિચરણ કરતા કરતા અહીંયા 1601 આવેલા અને આ તળાવની પાળ અને દિવ્ય વાતાવરણ જોઈ અને ગરીબદાસ દાદા અહીંયા જ તપ માટે રોકાઈ ગયા હતા. તપ માટે રોકાઈ ગયા પછી તપશ્ચર્યા દ્વારા નાના મોટા તો આમ જોવા જઈએ તો સિદ્ધ પુરુષ તો ઘણા બધા ચમત્કારોની વાતો આપણે જેને કરીએ એવા તો ખૂબ ગરીબદાસ દાદાએ બધાને ખૂબ પરચાઓ પૂરા પાડ્યા છે. એક સિદ્ધ મહાપુરુષ હતા. કચ્છ સ્ટેટ જે છે તો એને પણ એક પરચો દેખાડેલો અને એક કુંબડીની અંદર કહેવાય કે પૂરા તળાવનું પાણી ગરીબદાસ બાપુએ ભરી લીધેલું હતું અને ત્યારથી રાજ તરફથી પણ એક ત્રાંબાના પત્ર ઉપર લખેલું કે આજુબાજુ ક્યાંય પણ શિકાર કરવામાં ન આવે અને હજારો એકર જમીન પણ આ ગરીબદાસજી જાગીરની નીચે અર્પણ કરવામાં આવ્યું. એટલે રાજ પરિવાર જે છે એના તરફથી પણ આજે વર્ષોથી આ નિયમ જે રાખવામાં આવેલો હતો ગરીબદાસ દાદાના ઓલાના હિસાબે. ત્યાર પછી રાજસ્થાનમાંથી જ્યારે ઓલા મહારાણા પ્રતાપનું પતન થયું ત્યાર પછી જે ગવરિયા સમાજ કહીએ છીએ જેને કાંગસિયા સમાજ કહે છે તો એ પણ રાજસ્થાનમાંથી ત્યાંથી નીકળી ગયા અને ફરતા ફરતા જ્યારે આ આશ્રમ પાસે પહોંચ્યા ત્યારે ગરીબદાસ દાદાના સાનિધ્યમાં જ્યારે આવ્યા ત્યારે આજે માનો લો કે વિદેશમાંથી યુદ્ધ થાય અને જેમ આપણે કેમ અત્યારે પરત આવી જઈએ છીએ ત્યારે એમની પાસે કાંઈ હોતું નથી, ત્યારે એ લોકોની પાસે પણ કોઈ વસ્તુ હતી નથી. એટલે કોઈને કોઈ પ્રકારે પોતાના પેટનો ખાડો ભરતા હતા. ગરીબદાસ દાદાને કીધું કે તમે આ જે બધું કરો છો થોડું પાપ કહેવાય, આ વસ્તુથી ન કરવું જોઈએ. કે બાપજી ઉપર આકાશ અને નીચે ધરતી, અમે રાજસ્થાનમાંથી આ રીતે આવી ગયા છીએ અત્યારે અમારું કોઈ નથી કામ ધંધા કે નથી કોઈ રહેવાનું ઠેકાણું, કોઈ વસ્તુ નથી. ત્યારે અને આ પેટને તો ભરવું પડે ને, એટલા માટે ત્યારે ગરીબદાસજી મહારાજે એક નાની એવી એક કડાઈ આપેલી અને એમણે કીધેલું તમે 1.25 શેર જેટલું કોઈ પણ વસ્તીમાંથી ચેતાવી અને 1.25 શેર વસ્તુ તમે આની અંદર રાંધશો, બનાવશો અને આ કડાઈ જે છે કે જે હાંડલી છે કે માટલી છે એમાંથી અખૂટ તમારો અન્નપૂર્ણાનો ભંડાર નીકળતો રહેશે અને ત્યારે જ્યારે ધીરે ધીરે સેટલ થાવ ત્યારે તમારી રીતે એ રીતે ગરીબદાસ બાપુએ આવી રીતની એક કડાઈ પણ આ લોકોને સિદ્ધ કડાઈ એક આપેલી અને અન્નપૂર્ણાની દયાથી એ લોકો 1.25 શેર જેટલું કોઈ પણ અનાજ જે રાંધે પણ એમાંથી કોઈ ખૂટતું નહોતું. આખો સમાજ એમાંથી જમી જતો અને ત્યારથી આ સમાજે ગરીબદાસ દાદાને પોતાના ગુરુ માન્યા છે અને ગરીબદાસ દાદાના એ ગુરુ પરંપરાના સંસ્કારો એ નાના બાળકોથી માંડી અને મૃત્યુ થાય ત્યાં સુધીમાં ગરીબદાસ બાપાને કાયમ માટે યાદ રાખી અને આ કાર્યો સંપન્ન કરવામાં આવતા હોય છે. એવી રીતે નાના મોટા તો ઘણા પ્રસંગો ગરીબદાસ દાદાના બન્યા છે. વિક્રમી સંવત 1654 જ્યારે ભુજ સ્ટેટને આ ચમત્કાર દેખાડ્યો હતો ત્યારે પછી અહીંયા પાકડસર ગામ ગરીબદાસ દાદાએ પાકડસર ગામનું તોરણ બંધાયેલું અને અહીંયા પાકડસર ગામ વસાયેલું વિક્રમી સંવત 1654. પછી વરસાદને એવું બધું જ્યારે થયેલું તળાવની પાળ તૂટેલી અને ગામને નુકસાન થયેલું ત્યારે વિક્રમી સંવત 1656 અંદર કચ્છ રાજ તરફથી એક પ્રોટેક્શન દિવાલ પણ જબરજસ્ત બનાવવામાં આવેલી હતી અને આવા સિદ્ધ ગરીબદાસ દાદા પછી સમય જતા પંજાબમાંથી એક ભાઈ અને બેન એ પણ અહીંયા ગરીબદાસ દાદાના શિષ્યો બનીને અહીંયા રહેવા લાગ્યા. પછી જ્યારે એક ભાઈ અને એક બેન આશ્રમની અંદર જ્યારે રહેવા લાગ્યા તો એ માણસોના મનની અંદર એક શંકાઓ કુશંકાઓ બધી થવા માંડી કે આશ્રમમાં સ્ત્રીઓ રે આ રે તે રે આવું બધું ધીરે ધીરે કે પૂરા વિસ્તારની અંદર એક આવો ખોટો વેમ વાળો વસ્તુ જ્યારે ઓલી થઈ
તો ગરીબદાસ દાદાએ પણ એક પ્રકારની લીલા કરી. આજુબાજુના જે કંઈ સમાજના હતા ને આવી બધી વાતો હતા, તો બોલે આપણે બાપુની પાસે જઈએ ને આ વાત કરીએ કે આશ્રમની અંદર આ સ્ત્રી રે ને આવું બધું થાય ને આવું બધું થાય એ સારું નહીં. એવા માટે જ્યારે બધો સમાજ મળીને જ્યારે અહીંયા આવવાનો હતો ત્યારે ગરીબદાસ દાદાએ પણ એક પ્રકારની લીલા કરી અને ગરીબદાસ દાદા પોતે એક નાના બાળકનું સ્વરૂપ બની અને ઘોડિયાની અંદર સૂઈ ગયા. જ્યાં સમાજ આવ્યો અને બધાએ જોયું તો આશ્રમની અંદર તો એમ કે બાળકો જો આ બાળકો આ બધી આવી ખોટી લીલાઓ બધી થતી હોય અને શંકા કુશંકા જ્યારે આવી બધી ખૂબ થઈ અને આ સમાજ છે, સમાજને જ્યારે જ્યારે પણ શંકા કે એમ જાતા હોય ત્યારે સંતને ન કહેવાના વેણ અને ન કે સિદ્ધ પુરુષોની કે સંતોની ગતિને કોઈ જાણી શકતા નથી. અને જ્યારે ન જાણ્યા ત્યારે એમના જે શિષ્ય હતા લક્ષ્મી મુનિ, અને એ વખતે જ્યારે ગરીબદાસ દાદા વિશે બહુ નિંદા જ્યારે કરતા હોય છે ત્યારે એ લક્ષ્મી મુનિથી એના ગુરુની નિંદા સહન ન થઈ. કારણ કે આપણા સનાતન ધર્મની અંદર કહેવામાં આવ્યું છે કે ગુરુની નિંદા સાંભળવી એ પણ એક ગુરુદ્રોહ કહેવામાં આવે છે. એટલે કે ગુરુની નિંદા પણ સાંભળવી ન જોઈએ. જ્યારે ખૂબ નિંદા કરવા લાગ્યા ત્યારે એ લક્ષ્મી મુનિએ આ લોકોને જેટલા બધા આવ્યા હતા એ બધાને એક શ્રાપ આપી દો કે જાઓ તમે એક સંતની ઉપર એક આવા સિદ્ધ મહાપુરુષ અને શુદ્ધ મહાત્મા અને એની ઉપર તમે આવો આક્ષેપ કરો છો, જાઓ આ તમે જેટલા આવ્યા છો એ તમારા પેઢી દર પેઢીની અંદર આ તમને શ્રાપ આવશે કે કોઈની ગતિ નહીં થાય. સંતનો શ્રાપ વિફળ કોઈની થતો નથી. અને જ્યારે લક્ષ્મી મુનિએ જ્યારે આવો શ્રાપ આપ્યો ગરીબદાસ દાદાને ખબર પડી કે ભાઈ આ તો બહુ ખોટા ક્રોધની અંદર આવું સમાજનું એક અનિષ્ટ થઈ જાય એવો શ્રાપ આપી દીધો. તો ત્યારે ગરીબદાસ બાપુ પોતે એ ઘોડિયામાં જે બાળક સ્વરૂપે હતા એ બાળક સ્વરૂપમાંથી પાછા પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા. અને ત્યારે સમાજને ખબર પડી કે આપણે જેને આ બાળક સમજીએ બાળક તો પોતે ગરીબદાસ દાદા પોતે છે. અને ત્યારે ખૂબ માફી માંગી અને પોતાનો પસ્તાવો કર્યો. અને ત્યારે કર્યો સંત હૃદય નવનીત સમાના. સંતોનું હૃદય તો માખણ જેવું કોમલ હોય છે, એ ક્યારેય સંસારને નુકસાન કરે એવું નથી હોતા. ત્યારે ગરીબદાસ દાદાએ કીધું કે ભાઈ જાઓ આ શ્રાપ તો આપી દીધેલું છે પણ એનું નિવારણ એ થશે કે તમારા કુળમાં અહીંયા જેટલા જેટલા આવ્યા છો એ તમામની અધોગતિ તો થશે શ્રાપની રીતે, પણ આજના દિવસે અહીંયા ખીચડો અને ખીર બનાવવામાં આવે અને એનું અહીંયા ગરીબદાસ દાદાએ લક્ષ્મી મુનિએ કીધું કે આ લોકોનો ઉદ્ધાર કરવા માટે આપ તળાવમાંથી થોડી માટી હટાવો તો એના ઉદ્ધારનું એક કારણ આપણને મળશે. અને જ્યારે લક્ષ્મી મુનિએ તળાવમાંથી માટી હટાવી તો કુદરતની લીલા કે ચમત્કાર કે સિદ્ધોનો જે આપ સિદ્ધિ સમજો તે આ તળાવની અંદર અસંખ્ય કાચબાઓ આપણને જોવા મળ્યા, એની અંદરથી નીકળ્યા. અને ત્યારે એમણે કીધું આપણે દશાવતારની અંદર કશ્યપ ભગવાન વિષ્ણુ નો અવતાર ગણાય છે કશ્યપ ભગવાન, કાચબાનું સ્વરૂપ. અને આપણે કોઈ પણ અધોગતિ થતી હોય છે તો એના પાછળ નારાયણ બલિ અને આવું બધું ક્રિયા બધી કરતા હોય છે. તો એ પ્રકારનું એક આ નારાયણ બલિ છે કે અહીંયા જે કાંઈ કાચબાઓ છે એ દસમના દિવસે ખીચડો અને ખીર એ જે કુટુંબો છે એ કુટુંબના જે કાંઈ વારસાગતમાં જે હોય છે એ લોકો અહીંયા આવી અને ખીચડો અને ખીર બનાવે અને દાદાને પ્રસાદ અને એમના વડીલોને જે કંઈ શ્રાપ મળ્યો હતો એના નિવારણ માટે કાચબાઓને આ શ્રાદ્ધ પૂરું કરવામાં આવે છે. તો આ પાકડસર તળાવની અંદર એક તો કાચબાઓનું ત્યારથી મહત્વ છે અને ભગવાન નારાયણની મૂર્તિ પણ એ વખતે નીકળેલી છે જે આપણા મંદિરની અંદર હાલમાં પણ વિદ્યમાન છે. બબે ભૂકંપો આવી ગયા છે, બીજા બધા મંદિરો પડી ગયા છે, પણ બબે ત્રણ જે કઈ ભૂકંપો આવ્યા છે પણ એ ભગવાન નારાયણની જે મૂર્તિ કહેવામાં છે આજની તારીખમાં પણ એવી અખંડ જ જે છે. અને ત્યાર પછી જ્યારે સંતો કોઈ પણ ચમત્કાર જ્યારે સમાજને ખબર પડી જાય છે સિદ્ધિઓની, ત્યારે પછી આ જગતમાં રહેતા નથી અને ત્યાર પછી એ લોકો સમાધિ લઈ લેતા હોય છે. તો બસ એ જ દિવસે વિક્રમી સંવત 1690 ભાદરવા વદ દસમના દિવસે આજના આ શ્રાદ્ધ પક્ષના દિવસે ગરીબદાસ દાદા અને એમની સાથેના જે કઈ શિષ્યો મંડળ હતા એવા 7 વ્યક્તિઓએ, એમાં લક્ષ્મી મુનિ એમના શિષ્ય એ બધા થઈ અને ગરીબદાસ દાદા અને બાકીના 7 જે કઈ એમના હતા એ તમામે અહીંયા જીવતી સમાધિ
આજના દિવસે લેવામાં આવેલી છે. અને બસ એ આજનો જે છે વિક્રમી સંવત 2081 નો ભાદરવા વદ દસમનો આજનો મેળો એ આ દાદાની 391મી પુણ્યતિથિ છે. તો આટલા વર્ષોથી આ પરંપરા હંમેશના માટે ચાલતી આવે છે. કચ્છના મોટા ભાગના ગામડાઓમાંથી આજના દિવસે દાદાના દર્શન કરવામાં આવે છે. કાચબાઓને ખીચડો અને ખીર અર્પણ કરવામાં આવે છે અને દર્શન કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે. આજ પાકરસર જાગીર કબરાઉ સરાદિયા મેળા તરીકે ઓળખવામાં આવે છે. પાકરસર જાગીર એક એટલી પવિત્ર જગ્યા છે અહીંયા કને કે હર મેળામાં અમારે મુંબઈથી લગભગ 99% છોકરા ફેમિલી સાથે અહીંયા દાદાના દર્શન કરવા આવે છે. અને આજુબાજુમાં આ જગ્યા જે છે ને એકચ્યુઅલી 64 ગામની જગ્યા છે. આ જાગીર 64 ગામને લાગે છે અને 64 ગામ દાદાને નમે છે. જેમ આપણે બાપાની સ્થિતિ હોય એવી રીતે આજે અંધારી ભાદરવાની અંધારી દસમ એટલે દાદાની મોટી તિથિ છે. તિથિના દિવસે કચ્છ સૌરાષ્ટ્રમાંથી કચ્છ સૌરાષ્ટ્ર અને મોટા ભાગે કાંગસિયા સમાજ ગુરુ ગાદી માને છે અને વર્ષોથી બચારા અહીંયા કને મેળામાં દર્શન કરવા આવે છે. આજે અમે લોકો હર વર્ષે મુંબઈથી દાદાના દર્શન કરવા આવીએ છીએ અને મોટા ભાવથી, પ્રેમથી, ભક્તિથી દર્શન કરવા માણસો અહીંયા બધા આવે છે. અને ખાસ દાદાની એટલી બધી પવિત્ર જગ્યા છે. આ તમે જોવો છો કે હજારો જીવ, હજારો કછુઆ, જાનવર, જીવ જંતુ તળાવની અંદર વસાવટ કરે છે. ક્યારેક અમુક ટાઈમે મોટા અહીંયા પક્ષી પણ અહીંયા કને વર્ષની અંદર રાતવાસો કરવા આવે છે. તો ખાસ કરીને આ જગ્યાનો બહુ મહિમા અને ચમત્કાર આગળના જે ઇતિહાસ વિશે શું કહેશો? ચમત્કાર વિશે જો કહી, અમે તો આ ગામના સ્થાનિક માણસ છીએ, અમને તો બધી ઇતિહાસની ખબર છે. એકવાર વર્ષો પહેલા ગામની અંદર કોક ચોરી કરવા આવ્યા હતા. અહીંયા કને આકર્ષણ જગ્યાને શિકાર કરવા આવ્યા હતા, પણ દાદાએ તળાવનું પાણી એક કુંબડીમાં સમાવી લીધું હતું. શિકારીને થયું કે ભાઈ આનો શું પ્રોબ્લેમ છે, ત્યારે દાદાએ એવી મહેર કરી હતી કે આ તળાવનું પાણી એક કુંબડીમાં સમાવી અને શિકારી બધા ભાગી ગયા અહીંયાથી. બીજી એક વસ્તુ એ છે કે અહીંયા તમે જુઓ કે અહીંયા ખીચડી બનાવે, ખીચડીનો પ્રસાદ છે. અમાને સાંભળતું નથી કે અમાને તાવ આવ્યો, આ ખીચડી ખાય છે ને તો ભવિષ્યમાં કોઈને તાવ નથી આવતો. એટલી બધી ખીચડી પવિત્ર છે. આજુબાજુના ગામમાં અમુક માણસો પેલા વાતો કરતા કે ભાઈ આ ખીચડી મેળામાં શું જવું, ખીચડી આ મેળામાં કોણ જવું, ત્યારે અહીંયાને દાદાએ એટલી બધી કોપ કરી હતી કે વાડા નીકળ્યા હતા, વાડા. પછી જયારે વર્તમાન પ્રેમદાસ બાપુ હતા, એ બાપુએ વાડાના રોગ મટાડ્યા. ત્યારથી બધા માણસો આજુબાજુના ગામડાઓ માણસો બચારા ભાવથી ખીચડી દેવા આવે છે અને ખીચડીનો પ્રસાદ લે છે. કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રિ મહોત્સવ 2025 તારીખ 22/9/2025 થી 1/10/2025. સમય સાંજે 7 થી 9:30 કલાકે. સ્થળ શક્તિધામ, જયનગર રોડ, ભુજ. નવરાત્રિ મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે.